Hello friends, good morning. I am Sachin Prajapati. Translate to chapter 3. Mohan was born in a family of musicians. મોહન એક સંગીતકાર પરિવારમાં જન્મ્યો હતો. Music was in his blood. સંગીત તેના લોહીમાં હતું. He grew up with musicians. તેનો સંગીતકારો સાથે ઉછેર થયો હતો. Like his father and other family members, તેના પિતા અને બીજા પરિવારના સભ્યોની જેમ he was initially trained in vocal music. તે 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 વોકલ મ્યુઝિકની તેને વોકલ મ્યુઝિકની ટ્રેનિંગ ચાલુ કરી એન્ડ ધેન હી ટ્રાય હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને પછી તેને વાયોલિન પર હાથ અજમાવ્યો વેન હી વોઝ અબાઉટ ધેન ત્યારે તે 10 વર્ષનો હતો ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર તેને સિતાર ગમવા લાગી હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ તેને એની ટ્રેનિંગ શરૂ કરી એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years અને તેને 3 વર્ષ માટે વગાડ્યું. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી તેના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે મોહનના પરિવારમાં રહેવા આવી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. આ એ સમય હતો જે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો હતો. He began his experiments with that beautiful instrument. તેને આ સુંદર વાદ્ય વડે તેના પ્રયોગો ચાલુ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારી જિંદગીમાં બીજું કોઈ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ફક્ત ગિટાર વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુ કોલ હિઝ ટાઈમ. ગિટારે તેનો બધો સમય લઈ લીધો છે. ગિટાર ધ હોલ ડે ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અમારો એક એવો પરિવાર છે જ્યાં સિતાર વોકલ અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ગિટાર પાસે એવી અસર નથી જે અમારા વાદ્યમાં હોય. અને વધુમાં ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને તે ભારતમાં પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. પરિવારના સભ્યોમાંથી એકે કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ ઇમ્પ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તમે જાણો છો તમારા ગિટાર માટેનો પ્રેમ તમારા પિતાને મંજૂર નથી. સેડ હિઝ આંટી. તેની કાકીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની મમ્મી તેની મદદે આવી ગઈ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. તેનું હૃદય કહે છે તેને તેમ કરવા દો. શી ડિક્લેર્ડ. તેણીએ જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તેના પિતાએ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોય એન્ડ ડિસાઇડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તેને ખૂબ આનંદ થયો અને આ પશ્ચિમી વાદ્યને મોડિફાઈડ કરવાનું નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે શુદ્ધ ભારતીય ક્લાસિકલ મ્યુઝિકને વગાડવા માટે યોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ ટુ મોર યર્સ વિથ ગિટાર. તેણે ફક્ત ગિટાર માટે વધુ 2 વર્ષ ખર્ચ્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે નજીકના પરિવારના સભ્યો મેળાવડામાં હતા. In this small gathering, Mohan's brother, sister, and nephew, who were also performing artists. આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજો જેઓ કલાકાર હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. પોતાના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. ખૂબ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ હી પ્લેડ ઓન ગિટાર. મોહન પણ તેના પરફોર્મની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર ઉપર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ તેની રજૂઆત પછી એક રિલેટિવ સેડ. એક સંબંધીએ કહ્યું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારે નવા વાદ્ય પર વધારે મહેનતની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. એક સંબંધીઓમાંથી એકે કહ્યું. ઇફ ઇટ વેર ધ સિતાર. જો સિતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તમે તમારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં ભાગ લઈ શકત.
You have already spent 2 years on it. તમે આના પર પહેલેથી જ 2 વર્ષ ખર્ચી નાખ્યા છે, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ હજુ સુધી આ વાદ્યની વધુ જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેની રજૂઆત પછી કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ એક વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તમારા વાદ્યમાં એટલી ઊંડાઈ નથી. યેટ અનધર સેડ. હજુ બીજા કોઈકે કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તમારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેનો ખૂબ જ સુંદર સૂર અને તાલ છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે આ વાદ્ય સાથે શું કરી રહ્યા છો? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન હતાશ હતો અને આખી રાત માટે રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને પહેલેથી જ તેના જીવનના 2 વર્ષ આ વાદ્યને આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ. પરંતુ હૃદયથી. આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. હી થોટ. તેણે વિચાર્યું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય વિશ્વમાં મારો ચહેરો બનશે. આઈ એમ શ્યોર. હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું તેને મોટું બનાવવા જઈ રહ્યો છું, ખૂબ મોટું. હી વોઝ ડિટરમાઇન્ડ. તે મક્કમ હતો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years old. આ પ્રયોગ થયો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તે તેના જીવનનો વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસમાં આશરે 10 કલાક પ્રેક્ટિસ શરૂ કરી. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના બીજા પહેલુઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેણે દરેક વાદ્યમાં ટેકનિક, અવાજ અને વિશેષતા માટે ગિટારને સમાવિષ્ટ કરવાનું નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. તે કંઈક શોધવા માંગતો હતો જે પશ્ચિમી ગિટાર જેવો અવાજ અને સૂર આપે પરંતુ ભારતીય વીણાના જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા વાદ્ય દ્વારા ઉત્પન્ન થતો અવાજ મહત્વપૂર્ણ નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ તે મારી દ્રષ્ટિને વ્યક્ત કરે છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું વાદ્ય માટે શું કહેવા માંગુ છું. હી હેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઓફ રાગસ હી ક્રીજ ધ વન્ડરફુલ મોહન વીણા. અને અંતે અથાગ અસરો અને રાગોના સમજણ સાથે તેણે અદ્ભુત મોહન વીણાની રચના કરી. ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે વિશ્વમાં મોહનને એક ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ. હું ફક્ત મારા હૃદયના જુસ્સાને અનુસરું છું અને હું અહીં છું, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. મોહને 1993માં એવોર્ડ સમારોહમાં કહ્યું. થેન્ક યુ.